So hello dear student, this is 11th standard Gujarati lesson 14. We are on page 68. પહેલા વિડીયોમાં આપણે જોયું કે કલ્યાણીના લગ્ન થાય છે, એ સાસરે જાય છે ટ્રેનમાં બેસીને, વેઇટિંગ રૂમમાં બેસીને બીજા ટ્રેનની રાહ જુએ છે. ટ્રેન બદલવાની છે ત્યાંથી, અને મીનવાઇલ એને રેકડીવાળામાંથી એક દાદાજી જેવો લાગે છે. Now on page 68. અને પોતાની સામે જોઈ રહેલી આ છોકરીને બુઢો રેકડીવાળો એની રેકડી લઈને એની આગળ આવ્યો. ડોસો મુસલમાન લાગતો હતો. કોમળ અવાજે એણે કહ્યું, કાંઈ લેશે માં? આ સફરજન સરસ છે. ને એણે 2 સુંદર સફરજન સામે ધર્યા. કલ્યાણી એની સામે જોતી ઊભી રહી ગઈ. એનો અવાજ એણે પહેલાં ક્યાંય સાંભળ્યો છે. આ જ માયાળો અવાજ, આવી જ કોમળ નજર, આ બરાબર દાદાજીનો જ અવાજ છે. કલ્યાણીને કાંઈ ના બોલતા શાંત ઊભેલી જોઈ ડોસો બોલ્યો, પસંદ ના પડ્યા? તો આ કેળા ખૂબ પાકા મધ જેવા ગળ્યા છે. પણ કલ્યાણી હજુએ કાંઈ બોલી નહીં. દાદાજી! એના મનના શબ્દો ઘૂંટાતા હતા. એટલામાં જ એણે સાંભળ્યું, ચાચાજી! આશ્ચર્યથી એણે અવાજની દિશામાં જોયું. એક નાની 8 વર્ષની મીઠી છોકરી ડોસા ભણી દોડતી આવી. પાસે આવતા જ ડોસાએ એને ગોદમાં ઉઠાવી. કહ્યું, બેટી? એણે એના જ પેલા માયાળુ અવાજે પૂછ્યું. છોકરી એના કાલા સ્વરે બોલી, माँ ने कहा चाचा जी को बुखार है, रात में फिरने से ज़्यादा बढ़ जाएगा, उनको घर ले आ. કહ્યું, ચાચા ઘર જાएंगे ना? ડોસાએ વહાલથી એના માથા પર હાથ ફેરવતા કહ્યું, હા બેટી જરૂર જાएंगे. છોકરીએ એના હાથ પકડ્યો. ચાચાજી આપકે હાથ ખૂબ ગરમ લગતે हैं. ડોસાએ એને નીચે ઉતરતા કહ્યું, હા બેટી ઠહેર, અભી આતા હું. એટલે કલ્યાણી જ્યારે રેલવે સ્ટેશન પર બહાર આવી વેઇટિંગ રૂમમાંથી, ત્યારે એણે એક આવા સફરજન વેચતા ચાચાજીને જોયા. જોઈએ છે આપણે દુનિયામાં જર્જરિત ડોસા થઈ ગયેલા વ્યક્તિઓ, ઉંમર થઈ ગયેલી તો પણ કામ કરે છે. કામ કરવું જ જોઈએ, પણ છતાં પણ આવી પરિસ્થિતિમાં, બીમાર પરિસ્થિતિમાં કામ ના કરાય. તો જ્યારે એક છોકરી એને બૂમ પાડે છે અને તમને તાવ છે, હું તમને ઘરે લઈ જવા આવી છું, આવું બધું કહે છે, ત્યારે કલ્યાણીના સામે એના દાદાજીનું ચિત્ર ખડું થઈ જાય છે. પવનની એક તીવ્ર લહેર આવે છે. ડોસાનું તાવવાળું શરીર કંપી ઉઠ્યું છે. કલ્યાણી દુઃખથી વિચલિત બની ચિત્કાર કરીને બોલી, દાદાજી! તમે પણ માંદા છો? ડોસો આ સાંભળીને આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો. કલ્યાણીના ચહેરા પર ગાઢ વેદના જોઈને દુઃખ પામ્યો. એમ કંઈક બોલવા જતો હતો, એટલામાં બીજી બાજુથી એકદમ કોલાહલ સંભળાયો. થોડા ઉતારુઓ બેઠા થઈ ગયા. કેટલાક સામાન એકઠો કરવા લાગ્યા. બીજી બાજુથી ગાડી આવી રહી હતી. કલ્યાણી આ બધું જોઈ રહી હતી. દૂરથી ગાડી ધસી આવી. આ ગાડી કઈ બાજુ જશે? એણે પેલા ડોસાને પૂછ્યું. ડોસાએ કીધું, બાદલપુર. પોતાના જ ગામ બની ગાડી જઈ રહી હતી. દાદાજીને કોણ પથારી પાથરી આપશે? વળી એનું મન બોલ્યું. ગાડી આવી પહોંચી. સ્ટેશન પર ચારે બાજુ પાછો અવાજ કોલાહલ વ્યાપી ગયો. ધક્કામુક્કી કરતા ઉતારીઓ ચડતા હતા. પેલો ડોસો ઊભો થઈ રેકડી આગળ લઈ જવાનું કહેતો હતો. એટલામાં એ અટક્યો. એણે પાછળ જોયું. પેલી છોકરી એની પહેરણની ચાળ પકડીને બોલતી હતી, નહીં ચાચાજી, ઘર ચલો, માँ ने कहा है बुखार बढ़ जाएगा, ચલો ના ચાચાજી. આ બધું જોઈને કલ્યાણીનું મન હાહાકાર કરી ઉઠ્યું. એની નજર સમક્ષ જીદુનાથનો જીર્ણ થઈ ગયેલો દેહ દેખાવા લાગ્યો. દાદાજી સૂતા સૂતા એને પાસે પાણી માંગી રહ્યા છે. ક્ષીણ કંઠે આવતો એ અવાજ એના કાન પર છે. કલ્યાણી, બેટા પાણી આપશે? એ વિહવળ બની ગઈ. પેલી છોકરી હજુએ ડોસાને ખેંચી રહી છે. ઘર ચલ્યો ચાચાજી, આપકે હાથ ખૂબ ગરમ હોતે જા રહે हैं. સામે ટ્રેન આવી ઊભી. કલ્યાણી હવે થોભી શકી નહીં. આ ગાડી બાદલપુર જાય છે? ડોસાનું વાક્ય એને યાદ આવ્યું. પાગલની જેમ એ દોડતી ગઈ. ગાડીનું બારણું ઉગાડી એમાં ચડી ગઈ. કલ્યાણી એના ગામ તરફ ગાડી જતી હતી, એમાં એ ચડી ગઈ. અગાસી ઉપર જીદુનાથ નીચે આવીને ખાટલા પર બેઠો અને એ યાદ કરતો હતો કલ્યાણીને. મૂંઝવણમાં હતો. ઘરમાં અંધારું હતું. સાંજ પડે કલ્યાણી દીવો સળગાવતી. આ બધું એને યાદ આવતું હતું.
કલ્યાણીને પૂછતી, દાદાજી આપણે જમવા બેસશું? આ બધું એને યાદ આવે છે. પેજ 69. જીદુનાથ એને ઘરની 4 દિવાલોની વચ્ચે એ મેદાન પર નથી, આકાશમાં છે, માત્ર એના આંસુ નેત્રે. આ બધું યાદ કરીને જીદુનાથ એને દુઃખ ભરી મધુર સ્મૃતિનો બોજ એમના મનને બધું દુઃખી થવા લાગ્યા. એટલે જીદુનાથ હૃદયની નિર્બળ લાગણીઓ જીદુનાથના આસપાસ અંધારા ઘેરાવા લાગ્યા. એની વેદના વધી ગઈ, એનો સ્વર ઘૂંટાતો હતો, એની વેદના ઊંડી ઘેરાતી હતી. બહુ એને દુઃખ થતું હતું. શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું હતું. બહારની ધૂળવાળી દિવાલો પરથી દૂર દૂરની હવામાંથી સુરભિમય એ સુરો આવ્યા. દાદાજી, ઓ દાદાજી, હવે તો નથી રહેવાતું. સિતારના તાર જાણે રણઝળી ઉઠ્યા. જીદુનાથ વ્યાકુળ બનીને બૂમ મારી, કલ્યાણી બેટી. દાદર ચડતી કલ્યાણીનું મન પ્રસન્ન થઈ ગયું. આવેગભર્યા ઉર્મિથી કંપતા સુરે એણે ઉત્તર આપ્યો, આવું છું દાદાજી. જીદુનાથે ઘેરાતી આંખો મહામહેનતે ઉગાડી સામે કલ્યાણીને ઊભેલી જોઈ અને આઘાતથી એ બાહોશ બની ગયા. ચાલી આવી કલ્યાણી? વરને છોડીને ચાલી આવી અભાગી? કલ્યાણી કશું સમજી નહીં. પહેલાંની જેમ જ જીદુનાથનું માથું એણે ખોળામાં લીધું ને હળવે હાથે દાબવા લાગી. તમને છોડીને જવું ગમતું નથી દાદાજી. કેમે કર્યું ગમ્યો નહીં, વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી નહીં જાઉં. એમ એને દાદાજીને કહ્યું કે હવે હું અહીંયાથી કશે જવાની નથી. અચાનક જંકશન સ્ટેશન પરના આરામઘરમાંથી એકાએક રાતે ગુમ થઈ ગયેલી કલ્યાણીને શોધવા બીજે દિવસે સવારે વર પક્ષના લોકો જીદુનાથના ઘરે આવ્યા. ત્યારે જીદુનાથના ઠંડા પડતા જતા દેહની પાસે બેઠી બેઠી કલ્યાણી એનું માથું દબાવતી મૃદુ કોમળ કંઠે બોલી રહી હતી, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં દાદાજી. એટલે મૃત્યુની નજીક દાદાજી આવી ગયા હતા અને કલ્યાણી એની પાસે આવી પહોંચી હતી. ક્વેશ્ચન આન્સર લખજો ચિલ્ડ્રન. તો આપણે જોયું તમે કલ્યાણીના લગ્ન જીદુનાથ સાથે નક્કી થયા. કલ્યાણીના લગ્ન જીદુનાથે નક્કી કર્યા. અને પછી એ હું પણ ભાવ વિભોર બની ગઈ. ચિલ્ડ્રન, આઈ એમ સોરી. લેટ અસ ગો હેડ. કલ્યાણી એક અનાથ બાળકી હતી, એને મોટી કરી હતી. એટલે આપણે જોયું જીદુનાથે એના લગ્ન કરાવ્યા. લગ્ન વખતે એને ખૂબ વેદના અનુભવી અને કલ્યાણી પોતાના સાસરે ન જતા ફરી પાછી જીદુનાથ પાસે આવી જાય છે. કલ્યાણીનું પાત્ર લેખન કરો. યુ કેન રાઇટ ઇટ ઇઝીલી. જીદુનાથનું પાત્ર લેખન પણ કરી શકો તમે બરાબર. વેઇટિંગ રૂમની બહાર કલ્યાણીને દાદાજી જેવું કોણ લાગ્યું? રેંકડીવાળો. કીપ ઇટ ઇન યોર માઇન્ડ. એક રેંકડીવાળો એટલે એક લારીવાળો આપણે કહીએ, વેચવાવાળો ફ્રૂટ્સ ને શાકભાજી ને બધું. કલ્યાણીની હંમેશની સાથીદાર કોણ હતી? સફેદ બિલાડી. કલ્યાણીના લગ્ન જેની સાથે થયા એ યુવક કેવો હતો? પૈસાદાર નહોતો પણ ખાનદાન હતું એમ. ને લગ્ન માટે આવેલા કુટુંબના 3 જ સભ્યો હતા, યુવક, એની બુઢી માં અને નાની બહેન. ઓછા જ માણસોની અંદર કલ્યાણીના લગ્ન થઈ ગયા હતા.
દિવસો જેના વીતતા ન હતા એની સાંજ તે દી જલ્દી પડી. એનો કહેવાનો મતલબ છે કે અનાથ બાળકીને સ્નેહથી એક જીદુનાથ જેવા એકલરામે મોટી કરી અને બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ ને વધતા વધતા અનાથ કલ્યાણી અને એક સોહામણી ફૂલવેલ બની ગઈ. 16 વર્ષ વીતી ગયા. તેના લગ્નનો દિવસ જલ્દી જલ્દી આવી ગયો. જીદુનાથે કન્યાદાન આપ્યું. એનું શરીર ધ્રુજતું હતું અને એમની વૃદ્ધાવસ્થા આવી પહોંચી હતી. સો ડિયર ચિલ્ડ્રન, અહીંયા સમજવાનું એટલું છે કે માણસો પારકાને પણ પોતાના હાથે ઉછેર કરે છે અને ઉછેર્યા પછી પોતાને પણ એટલો પ્રેમ મળી રહે છે જેટલું પોતાના લોકો પણ આપતા નથી, એટલો પરાયા લોકો પ્રેમ આપે છે. તો અહીં હતી આ વાત એક કલ્યાણી અને જીદુનાથની. જીદુનાથ દાદાજી સ્વરૂપમાં એની સાથે રહેતા હતા. એમણે જ એને મોટી કરી હતી. ક્વેશ્ચન આન્સર્સ લખજો. થેન્ક યુ.